એવું લાગે કે કુદરતના ખોળામાં એને આવી ગયા હોય. તો અત્યારે જો મસ્ત મજાના બજરંગી લોકો દાળ ખાય છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ એન્ડ વેલકમ બેક ટુ એમડી વ્લોગ ચેનલ. આજે આપણે આવી ચૂક્યા છીએ જુનાગઢની અંદર, અને જુનાગઢમાં જો તો અવનવા પર્યટક સ્થળો હોય છે, અને એમાંનું એક સ્થળ છે વિલિંગ્ટન ડેમ. એટલે આજે આપણે આ ડેમનો નજારો જોવાનો છે. અને ચોમાસામાં જો તમે આવો અને સેલ્ફી લવર હોય ને તમને ફોટા પાડવાનો જો શોખ હોય તો એક ફોટો તમારો એ પૂરો થઈ જાય એવી મસ્ત મજાની જગ્યા છે. અને લોકો કહેતા હોય છે ઉપર બજરંગી પણ હોય છે. તો આજે આપણે એનું પણ થોડું ઘણું ખાવાનું નાખશું અને જોઈએ કેવું કેવું જોવાલાયક સ્થળ છે અને કેવા કેવા પેલેસ છે જગ્યા છે. તો ચાલો આવો મારી સાથે સ્ટાર્ટ કરીએ. તો અત્યારે આપણે ધોધ પાસે ઉભી ત્યાં શૂટિંગ કર્યું, અને આપણે ડાબી સાઈડ જોયું તો એક આમાં કોર્નર જાય છે. થોડું ખરાબ છે, પણ આપણે જઈએ ટ્રાય કરીએ કેવી રીતે જવાનું છે અંદર. અહીંયાથી રસ્તો જાય છે. હવે અહીંથી આપણે જઈએ અંદર જઈને જોઈએ. ચાલો આવી જાઓ મારી સાથે. અને અહીંયા જેવા અંદર પુલ ઉપર આવો એટલે મસ્ત મજાનો નજારો છે, અને મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવે છે. જોવાલાયક સ્થળ હોય ને તો આજે મોજ આવવાની છે. અને વિડીયો જોતા રહેજો, કારણ કે આનંદ પણ આવવાનો છે એવી જગ્યા છે મસ્તની. અને જો તમે આ પુલ ઉપર આવો તો થોડુંક ધ્યાન રાખીને ચાલુ, કારણ કે બંને સાઈડ પારી નથી, એટલે ધ્યાન રાખીને આગળ વધવું. થોડા આવીને આપણે ધીમે ધીમે પુલની અધવચ્ચે આપણે પહોંચ્યા છીએ, અને સામે મસ્ત મજાનું આમ લોકેશન છે. તમને આ રીતના જે ડેમમાંથી જે પાણી પડતું જોવા મળે એ જોવાની જે ખુશી અને અનુભૂતિ, એમાં મસ્ત મજાની જે ઠંડી ઠંડી હવા આવે, કાંઈ ઘટે નહીં, એકદમ વાવ અને મસ્ત જગ્યા છે. પાછા થોડાક આગળ જઈએ અને જોઈએ. આગળ આવ્યા તો મને એવી અનુભૂતિ થાય છે કે અત્યારે આફ્રિકાના જંગલોમાં આવી ચૂક્યા છું. મને જાણવા છે, આપણને એવું લાગે કે 5-10 મિનિટ અહીં મસ્ત મજાના બેસીએ અને શાંતિથી શ્વાસ લઈએ અને આનંદની અનુભૂતિ કરીએ એવી મસ્ત મજાની જગ્યા. તમે આવતા હોય જો જુનાગઢની અંદર તો એક વખત આ જગ્યા ઉપર આવજો અને મુલાકાત લેજો. બહુ મજા આવે એવી જગ્યા છે. હજી આપણે વિડીયો થોડો આગળ વધારીએ અને આગળ બન્યા રહીએ. પુલ ઉપરથી આપણે નીચે ઉતરીએ. ખંડખરી પુલ છે, અને આની ઉપરથી ચાલો તો તમે થોડુંક ધ્યાન રાખીને ચડજો. અને મસ્ત મજાની અહીંયા મોસ્ટ પેલેસ આવી જગ્યા છે. ને અહીંયા પણ આપણે જે ડેમનો ધોધ પડે એ જોવાના છે. ચણાચોર આપણે ભાઈ વેચે, મસ્ત મજાનું ચણાચોર છે. અત્યારે ઠંડીની મોસમ છે, થોડુંક ટેસ્ટ કરીએ આપણે. ચાલો. તો મિત્રો અને વાલા મિત્રો, અત્યારે મસ્ત મજાની જગ્યા છે. આમ જો ધોધ પડે કાંઈ ઘટે નહીં, એમાંથી જે પાણી આપણા ઉપર ઉડે છે ને એની જે આનંદ છે ને એવું લાગે. અને સામે ચણાચોર ભાઈ વેચે છે, આપણે એની પાસે જોઈએ, ટેસ્ટ કરીએ, કારણ કે આવું સરસ મજાનો મોસમ છે તો ચણાચોર ખાઈએ. ને લોકો ઉપરથી પણ આમ જોવે છે, તો આપણે ત્યાં ઉપર જઈને પણ જોઈશું કેવી કેવી રીતના લોકેશન આપેલું છે. મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ હતું, અને આ બાજુ ડેમનો ધોધ પડે છે. અને આપણે રહી ગયા છે ચણાચોર ગ્રામ, જેમાં ટમેટું, ડુંગળી અને ભાઈ મસ્ત મજાના હલાવીને આપણને આપ્યા. અને દાબેલા ચણા હોય, આવડું મસ્તીનું લોકેશન હોય, અને આપણા હાથમાં જો ચણાચોર હોય, ખાવાની કંઈક અલગ જ મજા આવે. એમાં ડુંગળી હોય, ટમેટું હોય સાથે. હા, આનંદ આવ્યા રાખે વાતાવરણ સાથે. આ ચણાચોર જોરદાર મજા આવી. તમે આવી મજા લેવા માટે અહીં પહોંચી જાજો, ખૂબ મજા આવશે. ફાઇનલીમાં સામેથી બહાર આવ્યા, અને આ આપણે જે ડેમ જોવા જવાની જે મેન સીડી છે ત્યાંથી હવે ઉપર જશું. ચાલો આવો ફટાફટ. આપણે જે આવ્યા ને એ મેન ગેટ છે આપણે ડેમ તરફ જવાનો, કારણ કે વચમાં બધા લોકેશન જોતા જવાના છે. બાકી તમારે જો શોર્ટકટ આવવું હોય તો ડેમ જોઈને ડાયરેક્ટ તમે ઉપર જઈ શકો છો, જ્યાં આપણે બધા અત્યારે માણસો દેખાય છે. તો ચાલો ફટાફટ અહીંથી ઉપર વહી જઈએ. તો જેવા તમે અત્યારે અહીંયા આવો છો, થોડા પગથિયા આવશે અંતરે, ધ્યાન રાખીને ચડવા, કારણ કે ચોમાસાનું મોસમ છે. પગ લપસવાની પણ આમાં શક્યતા રહી શકે છે. તો ફાઇનલી મેં તમને કીધું કે જ્યારે આપણે શોર્ટકટ આવતો હોય તો એ રસ્તો અહીંયાથી આવે છે. અને આપણે જે રસ્તો આવ્યા જે આપણે બજરંગીને જોવા હતા, જ્યાં બજરંગી અત્યારે સામે ગોઠવાઈ ગયા બધા નોસ્ટોપ બધા બજરંગી દેખાય છે. અમુક આમ જો દુકાન ઉપર આટા મારે છે, નાના મોટા બધા બજરંગી બેઠા છે. એમાં આપણો સૌથી નાનો બજરંગી છે, જેમના મમ્મી સાથે બેઠો છે ને કંઈક વાતું કરે છે. હવે તો શું વાતચીત કરતા આપણને ખ્યાલ નથી. અને એક જો અહીંયા લટકે છે નાનો એવો બજરંગી, ઝાડ ઉપરથી નિરાતે ઉતરે. અને આપણે આ બજરંગી જો અહીંયા બેઠો છે, એમના મમ્મી સાથે બેઠો છે. હવે એ કંઈક વાતચીત કરે, આપણને કંઈ ખ્યાલ આવતો નથી.
ચાલો ફટાફટ આપણે ઉપર ચડી જઈએ અને આગળનું લોકેશન ચેક કરીએ શું છે. આપણે બજરંગીને ક્રોસ કરીને આવ્યા. અહીં નોનસ્ટોપ બધી ભૂટાની આપણે જે ડોડા હોય મકાઈના એ નોનસ્ટોપ અહીં લારીઓ છે, ત્યાં તમને ઠંડા પીણાથી સહિત બધું મળી જાય. કરી દો. તો ફાઇનલી અત્યારે ઉપર આવી ગયા. અમુક લોકો જે બજરંગી છે એને દાળ ખવડાવે છે અને આ બાજુ જેવો તો મસ્ત મજાનું લોકેશન છે. અત્યારે આપણને એવું લાગે કે કુદરતના ખોળા ઉપર આવી ગયા છે અને મસ્ત મજાનું આપણે જે જળ કુકડું છે એ અત્યારે પાણીમાં તરે છે. તો ફાઇનલી હવે આપણે આગળ જઈએ, શું શું છે અને શું વસ્તુ નહીં બધું જોઈએ. ચાલો આવજો. તો ફાઇનલી જેવા આપણે ધીમે ધીમે આગળ જઈએ અમુક બાજે છે ને ડખાડુકી કરે છે, પણ જે નજરાણો છે એનો જોવાનો એ મસ્ત મજાનો છે. તો ચાલો ફટાફટ હજી થોડાક આગળ જઈએ ને જોઈએ. તમે જોઈ શકો છો ઉપર આપણે આવી ચુક્યા છીએ. આ બાજુ ડેમ છે ને અત્યારે જો તમે નીચે જોવો તો આપણે જ્યાં ચણાચોર ટેસ્ટ કર્યા હતા એ એરિયા છે જે નારિયેલી દેખાઈ રહી છે અને અત્યારે મસ્ત મજાનો અત્યારે ધોજ પડે છે અને સામેનો પુલ જ્યાંથી આપણે પસાર થયા હતા અને અત્યારે કોક લોકો નાય છે, પણ આ રીતે નાવું બહુ ખતરનાક નીવડે છે, એટલે ધ્યાન રાખવું. કોઈ આવી જગ્યાએ જતા હોય તો નાહવા ન પડવું, કારણ કે અમુક જગ્યાએ કેટલું ઊંડું હોય છે, શું શું હોય છે એ આપણને ખ્યાલ રહેતો નથી. તો ચાલો હવે આગળ જઈએ શું હોય છે શું નહીં. એટલે અત્યારે સીડીઓ ચડીને આપણે ત્યાંથી ઉપર આવી ગયા છીએ ધીમે ધીમે. સામે દેખાતી સીડીઓ ચડીને આવ્યા અને આ બાજુ ડેમ છે અને સામે તમે જોઈ શકો કે વરસાદના કારણે માઇનોર જે પાણી આવી રહ્યું છે ઉપર પર્વતમાળામાંથી ધીમે ધીમે એ તમને દેખાઈ રહ્યું છે. તમે ખાલી ઝૂમ કરીને બતાવીએ જોવો છે. અને ફાઇનલી આગળ બહુ બધી શોપો છે, હવે ત્યાં જશું. તો ફાઇનલી અહીંયા બહુ બધી શોપો છે જ્યાં ડોડા ને બધું મળે છે, મેગી ને એવું બધું મળે છે. લોકો અત્યારે ખાઈ પણ રહ્યા છે. આપણે કંઈક ચેક કરીએ, કારણ કે ઠંડીનો મોસમ છે તો ગરમા ગરમ ડોડો ટ્રાય કરશું કેવો લાગે. ચાલો જોઈએ. ફાઇનલી અત્યારે મસ્ત મજાના ભાઈ ડોડો છે કે છે. આપણે ઠંડુ મોસમ છે આ ટેસ્ટ કરવાનો છે, એટલે ભાઈ જેવો બનાવી દઈએ મસ્તીનો. પછી આપણે ટેસ્ટ કરીએ અને મજા લઈએ. ઠંડીનું વાતાવરણ છે. ચાલો ફટાફટ ગોઠવાઈ જઈએ. એનું ઠંડુ મોસમ છે અને જો મસ્ત મજાનો ગરમા ગરમ ડોડો. આમ તો આને પૂઠા કહેવાય. તો ભાઈ મસ્ત રીતના આપણને શેકીને આપ્યો છે જોરદાર. તો ચાલો નાનું એવું બાઈટ લઈએ ઠંડી ઠંડી મોસમ. મજા આવે, આનંદ આવે. ભાઈ છે કે એવું લાગે કે કુદરતના ખોળામાં એને આવી ગયા હોય. એમાં એક ઠંડીનું વાતાવરણ છે, ઝરમર ઝરમર વરસાદ કરે. એમાં ડોડા શું કહેવાય એને? ડોડા હે ને અમેરિકન મકાઈ. જો ઓલા ભાઈ જોવો, તમે જોવો ખાલી ગરમા ગરમ ફેંકી રહ્યા છે. એટલે આની કે ને કઈ ખાવાની મજા હે ને કઈક અલગ જ છે ઠંડીમાં. તો અત્યારે જો મસ્ત મજાના બજરંગી લોકો દાળ ખાય છે, એને ખૂબ મજા આવે છે. એક એક કરીને ખાય છે, સાથે બચુલે પણ લેવા તમે જોઈ શકો છો. જ્યાંથી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો અત્યારે ત્યાં જ આપણે સમાપ્ત કરીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આજે બજરંગી સાથે ખૂબ મજા કરી છે. એક નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.